જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચાલો આપણો મિની વ્લોગ ચાલુ થઈ ગયો છે અને આપણે સવારના પોરમાં નીકળી ગયા છીએ તૈયાર બૈયાર થઈને, કેમ કે પૂનમ હતી ને હનુમાન જયંતિ પણ હતી, એટલે છેલ્લા સુધી વિડીયો જોજો, બહુ મજા આવશે તમને પણ। ને ચાલો જોયો પીયુબેન ભાગ લેવા તો ત્રણેય મીણાય છે ને અહીંયા મઢે બિલખા ભૂગી ગયા ને ધીમેકથી જોયું તો આપણે ઝાડવું હતું જોરદાર છે, કે એને શું કહેવાય છે કોમેન્ટમાં કહેજો તમે, એ તમે અડો ને એટલે મૂંઝાઈ જાય એને। હવે તો બહુ મજા આવી જોવાની, અમે પણ વાવવું છે આવી રીતે એટલે કહી દીધું છે, એટલે એના બી ઉગશે એટલે અમે પણ મજા આવશે, અમે પણ વાવશું। પછી આપણા મઢે પૂગી ગયા ધીમે ધીમે, ને અહીંયા પણ જો હજી આવી રીતે અમારું લોકેશન છે, અમારો મઠ છે, અમારો મઢે આવી ગયા છીએ બિલખા, ને અહીંયા પણ દર્શન કર્યા, શ્રીફળ વધાર્યું પૂનમનું એમનામ, બહુ મજા આવી ગઈ દર્શન કરવાની। ને પછી ત્યાંથી આપણે નીકળી ગયા ઘરે જવા જુનાગઢ જવા નીકળી ગયા ને ત્યાં તો આપણે કળસાનો લોટો મસ્તનો હોય અહીંયા પીધો ને આ તો છોકરાઓનું જમણવાર ચાલુ હતું, ત્યાં પીયુબેનને જમવાનું હતું ને સાહેબ પણ જમાડતા હતા, ને આ તો આરતી ચાલુ હતી અમારે 12 વાગ્યાની, ને છોકરાઓને જમાડતા હતા ને જોરદાર, ને પીયુબેન ને મધુ બેસી ગઈ હતી, એટલે બીયુને જ બેસવાનું હતું ને ત્યાં તો આપણે ઘરે જઈને એને સ્કૂલે મૂકીને આવ્યા, ત્યાં તો રેલી નીકળી હો ભાઈ, ત્યાં તો ગોરીલા જેવી ગોરીલો નીકળ્યો જોરદાર, ને બહુ છોકરાઓને બહુ મજા આવી। ને ત્યાં તો ટાઈમ થઈ ગયો પીયુબેનને તેડવાનો, તો પીયુબેન આવીને ડાયરેક્ટ આપણે ત્યાં કૌશિકભાઈ ત્યાંથી આપણે ભાગ આપવા માંડ્યા, કેમ કે હનુમાન જયંતિ છે એટલે, ને પછી ત્યાંથી આપણે તૈયાર બધા થઈને નીકળી ગયા ડી માર્ટમાં ગયા આપણે, કેમ કે ડી માર્ટમાં થોડું ઘણું ખરીદી કરવાની હતી, એટલે ડી માર્ટમાં જાજી બધી આટલું બધું કરી લીધું, પછી ખરીદી કરીને પછી આપણે આવી ગયા, પછી જો અહીંયા આપણે ગયા જમવા પ્રસાદી લેવા, અને ચાલો લાઈક કરો।